90% બંને સાથે કામ કર્યું છેલ્લે સુધી. પહેલા એક જ વસ્તુ કહી કોઈ બી પ્રોડ્યુસરને કે ભાઈ આપણે મયુભાઈના ત્યાં કરીએ. 10માંથી 10 ગીત ટોપ વ્યૂઝ વાળા એમાં મ્યુઝિક મયુર નાડિયાનું જ હશે. મયુર નાડિયા જેટલા ગીત હિટ આપ્યા છે એટલા લગભગ. જય માતાજી મિત્રો, આપણા એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, થોડા દિવસો પહેલા મયુરભાઈ નાડિયાનું અવસાન થયું હતું અને મયુરભાઈ નાડિયાને શ્રદ્ધાંજલિ આપવા ગુજરાતના તમામ કલાકારો આવ્યા હતા. અને આગળ હું તમને એ વિડીયો બતાવવાનો છું, એટલે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. અને મિત્રો, મયુરભાઈ નાડિયાએ ઘણા બધા ગીતોમાં મ્યુઝિક આપ્યું હતું અને તે બધા ગીતો હાલ મિલિયને પહોંચી ગયા છે. જેમ કે રોણા શહેરમાં, ચાર બંગડીવાળી ગાડી અને માં મારી આબરૂનો સવાલ. આવા ઘણા બધા ગીતોમાં મયુરભાઈ નાડિયાએ મ્યુઝિક આપ્યું હતું અને આવનારા સમયમાં પણ આપણને નવા નવા મ્યુઝિક આપવાના જ હતા. પણ દુઃખની વાત એ છે કે હવે એ આપણી વચ્ચે નથી રહ્યા. મયુરભાઈ નાડિયાને ખોવાનું બહુ દુઃખ થાય છે. મયુરભાઈ નાડિયાને શ્રદ્ધાંજલિ આપવા જે કલાકારો આવ્યા હતા એ આગળ હું તમને વિડીયો બતાવવાનો, જેમ કે જિગ્નેશ કવિરાજ, રાકેશ બારોટ, વિક્રમ ઠાકોર, ગીતાબેન રબારી, કિંજલ દવે. આવા ઘણા બધા ગુજરાતના મોટા કલાકારો મયુરભાઈ નાડિયાને શ્રદ્ધાંજલિ આપવા આવ્યા હતા. અને આગળ હું તમને વિડીયો બતાવું તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. 90% બંને સાથે કામ કર્યું છેલ્લે સુધી. પહેલા એક જ વસ્તુ કહી કોઈ બી પ્રોડ્યુસરને કે ભાઈ આપણે મયુભાઈના ત્યાં કરીએ. 10માંથી 10 ગીત ટોપ વ્યૂઝ વાળા એમાં મ્યુઝિક મયુર નાડિયાનું જ હશે. મયુર નાડિયા જેટલા ગીત હિટ આપ્યા છે એટલા લગભગ કોઈ સંગીતકારે આટલા ગીતો હિટ નહીં હાલે. કોઈ બી યુટ્યુબ સોંગ હોય તો પહેલા અમે ક્યાં કરવું છે તો અમે પહેલા એક જ વસ્તુ કહી કોઈ બી પ્રોડ્યુસરને કે ભાઈ આપણે મયુભાઈના ત્યાં કરીએ. મૃત્યુ પામ્યા એના આગલા દિવસે મેં એમને ફોન કર્યો તો મયુરભાઈ આપણું પેલું સોંગ થઈ ગયું કે નહીં, એટલે હા બધું ફાઇનલ થઈ ગયું. તો આમ પણ લાગતું જ નતું કે આ માણસ આટલો બીમાર છે અને આટલો તોય એટલો ફ્રેશ રહેતો હતો એ માણસ. મયુર નાડિયા જેટલા ગીત હિટ આપ્યા છે એટલા લગભગ કોઈ સંગીતકારે આટલા ગીતો હિટ નહીં હાલે. કોઈ આટલા મિલિયનમાં હોય કે વિક્રમભાઈ ના હોય કે રાકેશભાઈ હોય કે હું હોય કે કોઈ બી કલાકારો, સારા બધા કલાકારો છે. અને કયા ગીતોના નામ દેવા, મારા તો લગભગ ડીજે ખેલાડીથી માંડીને બહુ સંગીતો સારા આપે છે ડીજેના. મયુર એક સંગીતકાર તરીકે ને પણ એક દોસ્ત તરીકે પણ મારા દિલની નજીક હતો. ગુજરાતના 10 યુટ્યુબ સોંગ ઉઠાઈને જોઈ લેશો ને તો 10માંથી 9 નહીં પણ 10માંથી 10 ગીત ટોપ વ્યૂઝ વાળા એમાં મ્યુઝિક મયુર નાડિયાનું જ હશે. બીજું કંઈ નહીં કહું, સારો મિત્ર બસ.